જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ એટલું બધું વધતું જાય છે ને કે કિચનમાં વધારે સમય સુધી આપણને રહેવું જ નથી ગમતું। તો આજે ફ્રેન્ડ્સ આપણે દૂધીમાંથી એટલી સરસ વાનગી બનાવીશું ને કે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે અને જરાય કોઈ પણ જાતની માથાકૂટ વિના ઝટપટ તૈયાર પણ થઈ જાય છે। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો અહીં મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે અને દૂધી કૂણી હોય ને એવી લેવાની। સારી રીતે પહેલાં તો ધોઈ લઈશું અને પછી તેની પતલી પતલી છાલ કાઢી લેવાની છે। અને જ્યારે પણ તમે દૂધીનો ઉપયોગ કરો ને એ પહેલાં નાનો એવો ટુકડો ટેસ્ટ કરી લેવાનો, કારણ કે ઘણીવાર દૂધી કડવી પણ આવતી હોય છે। અને હવે ફ્રેન્ડ્સ, તમારે દૂધીની નાની છીણ એટલે કે ઝીણી છીણ તૈયાર કરવી હોય ને તો આ રીતની છીણીનો ઉપયોગ કરવાનો। અને જો તમને મોટી છીણ પસંદ હોય તો આ રીતના મોટા હોલવાળી છીણીથી તમારે દૂધીને છીણી લેવાની। તમને જે રીતે છીણ પસંદ હોય એ રીતે તમે તૈયાર કરી શકો છો। અત્યારે હું ઝીણી છીણીનો ઉપયોગ કરું છું। અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। તો અહીં આપણું દૂધીનું છીણ તૈયાર છે અને છીણને પહેલાં આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ। આ સાથે 1 વાટકી સોજી ઉમેરીશું। સોજીની જગ્યાએ જો તમારી પાસે રવો હોય ને તો રવો પણ તમે લઈ શકો છો। 1 વાટકીથી થોડો ઓછો ચણાનો લોટ લીધો છે। 1 મોટી સાઈઝની ડુંગળીને ઝીણી સમારીને લઈશું। 1 મોટી સાઈઝના ટામેટાને પણ ઝીણું સમારીને લીધું છે। લાસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। અને અત્યારે તમને મિશ્રણ વધારે ઠીક લાગતું હશે, પણ થોડીક જ વારમાં તમે જોશો ને તો દૂધીમાંથી પાણી છૂટું પડશે અને મિશ્રણ થોડું એવું ઢીલું થશે। બધું જ સારી રીતે મિક્સ થઈ જાય પછી ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। 20 મિનિટ પછી ફ્રેન્ડ્સ જોઈએ તો સૂજી સારી એવી ફૂલી ગઈ છે અને મિશ્રણ પહેલા કરતાં થોડું ઢીલું થયું છે, પણ હજી આપણે જેવું જોઈએ ને એના કરતાં ઘણી બધી કન્સિસ્ટન્સી એની ઠીક છે। તો પહેલાં આપણે બાકીના મસાલા કરી દઈએ અને પછી આપણે બેટરની કન્સિસ્ટન્સી સેટ કરીશું। તો 1 વાટકી લીલા ધાણા, 3 થી 4 લીલા મરચાંને ઝીણા સમારીને લીધા છે। અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મિશ્રણમાં સારી રીતે મસાલાને મિક્સ કરી દેવાના છે। હવે ફ્રેન્ડ્સ, બેટરની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે 1 ચમચી જેટલું દહીં ઉમેરતા જઈશું અને મિક્સ કરતા રહીશું। બેટર ઢીલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને હજી મને બેટર થોડું ઠીક લાગે છે તો ફરીથી 1 ચમચી જેટલું દહીં એડ કરીશ। અને અહીં તમે ખાટું દહીં કે મોળું દહીં કોઈ પણ લઈ શકો છો। તમારી પાસે જે ઘરમાં અત્યારે અવેલેબલ હોય એ દહીં તમે લઈ શકો છો। અને બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો આ રીતની ઠીક પોરિંગ રાખવાની છે। બહુ ઢીલું બેટર ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। આ સ્ટેજ ઉપર આપણે મીઠું પણ ચેક કરી લેવાનું। જો ઓછું લાગે તો અત્યારે ઉમેરી લેવાનું। મને થોડું ઓછું લાગે છે તો જરૂરિયાત પ્રમાણે હું મીઠું ઉમેરીને બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈશ। બીજી સાઈડ તમે જાડા તળિયાવાળું અને ફ્લેટ સરફેસમાં કોઈ પણ વાસણ લઈ શકો છો। અત્યારે હું તવાનો ઉપયોગ કરું છું, પણ જો તમારી પાસે કઢાઈ ફ્લેટ સરફેસમાં હોય ને તો એ પણ તમે લઈ શકો છો। તવો મીડિયમ ગરમ થાય એટલે તવાને પહેલાં તો તેલથી ગ્રીસ કરી દેવાનું અને પછી જરૂરિયાત પ્રમાણે બેટરને લઈને તમારે જે શેપના ચીલા ઉતારવા હોય એ પ્રમાણે બેટરને સ્પ્રેડ કરી દેવાનું। ઉપરથી થોડા તલ સ્પ્રિંકલ કરીશું, ખૂબ જ સરસ લુક આવશે। અને પછી ઢાંકીને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું। 3 મિનિટ પછી જોઈએ તો ચીલાની ઉપરની સાઈડ એકદમ ડ્રાય થઈ ગઈ છે। તો ઉપરની સાઈડ સાધારણ તેલ સ્પ્રેડ કરીશું અને પછી તેની સાઈડ ચેન્જ કરી દેવાની। તો જુઓ ફ્રેન્ડ્સ, નીચેથી સરસ મજાનું ચડી ગયું છે। સરસ એવા લાલાશ પડતા સ્પોટ્સ આવી ગયા છે। તો ફરીથી ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું એટલે નીચેની સાઈડ પણ સારી એવી ચડી જાય।
બંને સાઈડ લાલાશ પડતા થાય ત્યાં સુધી આપણે ચીલાને ચડવવાના છે. અને અત્યારે ફ્રેન્ડ્સ તમે જુઓ તો જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવા ચીલા આપણા તૈયાર થયા છે. અને જેમને દૂધી નથી ભાવતી ને એ લોકો પણ આ નાસ્તો હોંશે હોંશે ખાશે, એટલો ટેસ્ટી નાસ્તો તૈયાર થશે. અને અહીં ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી થોડી પણ સારી લાગી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. તો બંને સાઈડથી સરસ એવા ચડી ગયા છે તો એને આપણે પ્લેટમાં લઈ લઈશું. દહીં સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે, પણ જો તમારે ચા સાથે ખાવું હોય ને તો પણ ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગશે. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.